નકલીની બોલબાલા વચ્ચે અમરોલીમાંથી હેડ એન્ડ શોલ્ડર્સ બ્રાન્ડના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે, તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા બે મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજવસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને માહિતી મળી હતી કે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર નામની બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આ જગ્યા પર તપાસ કરવામાં આવી અને 16.36 લાખના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તો ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો હતો. અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ ક્લાર્કની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિશ અને જીમિલ નામના ઈસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂ વેચાણ કરી ચૂક્યા છે. ડેનિશ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પૂ વેચતા હતા. શેમ્પૂનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરીને ગ્રાહકો અને અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂ ખરીદી કરે. ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે તે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો, પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિશ વિરાણી અને જેમિલ ગામાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા. ત્યારે પોલીસે હાલ ક્લાર્ક હિતેશ શેઠની અટકાયત કરી છે, તેની પૂછપરછ કરી હતી અને અન્ય બે ઈસમ ડેનિશ વિરાણી અને જેમિલ ગામાડીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગઈ તારીખ 19/4/2025 ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પુ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પુ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને 2 માલિકની ધરપકડ કરવામાં આવેલ છે. આ જે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે, એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા.